દોસ્તો, દર વર્ષે 19થી 25 નવેમ્બર હેરિટેજ વીક તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષની થીમ છે કનેક્શન્સ, રૂટ્સ અને નેટવર્ક્સ. ત્યારે જોઈએ આ હેરિટેજ વીકમાં સુરત અને આર્મેનિયાનું કનેક્શન. ઐતિહાસિક ધરોહરને સાચવવા અને લોકોને હેરિટેજ ઇમારતો તેમજ વારસાની જાળવણી મળે તે માટે હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે સુરતની, તો ખૂબ ઓછા લોકો જાણતા હશે કે સુરતમાં અંગ્રેજો, યહૂદી અને પોર્ટુગીઝ પહેલા આર્મેનિયન લોકો પણ વસવાટ કરતા હતા. સૌથી પહેલા પોર્ટુગીઝો આવેલા, પણ પોર્ટુગીઝો અહીંયા એ લોકોને વેપાર કરવામાં બહુ એટલો બધો રસ નહોતો. એ પહેલા આર્મેનિયનો આવેલા અને આર્મેનિયનો પણ એ લોકોની જે જૂનામાં જૂની કબરનો ઉલ્લેખ મળે છે એ 1579. જ્યારે અંગ્રેજોનું જે પહેલું વહાણ આવેલું હેક્ટર જહાજ વિલિયમ હોકિન્સ લઈને આવેલા એ 1608માં. આર્મેનિયન કબ્રસ્તાન એટલા માટે વિશિષ્ટ છે કે એ લોકોને બાજુમાં જ ડચ કબ્રસ્તાન છે. આર્મેનિયન કબ્રસ્તાનની અંદર એક ચર્ચ પણ છે, જ્યાં આગળ મુંબઈથી એક પ્રિસ્ટ આવતા હતા. અહીંયાના પાદરીઓ સાથે એ લોકો કોમ્યુનિકેટ કરતા હતા અને એ લોકોને રેમ્યુનેશન મળતું હતું. મુંબઈથી આવતા હતા અને અહીંયા મૃતાત્માઓ માટે એ પ્રાર્થના કરતા હતા. એમની સાથે મુંબઈથી થોડા આર્મેનિયનો પણ આવતા હતા. હવે વારંવાર મારે આર્મેનિયન સિમેટ્રીમાં જવાનું થતું હતું, એટલે એ જે લિપિ હતી એ ઉકેલી શકાય નહોતી એવી હતી. જ્યારે ડચની અંદર તમે વાંચી નથી શકતા, પણ એ અંગ્રેજી અક્ષરો છે, તમને આમ જોઈને એવું લાગે. જ્યારે આર્મેનિયનની લિપિ એવી હતી કે આપણે વિચાર કરી કે આની અંદર શું લખેલું છે. તો 2009થી મને એવું થયા કરતું હતું કે આની અંદર શું લખ્યું છે. આર્મેનિયન એક નાનો દેશ છે જે રશિયાની નજીક આવેલો છે અને સુરતમાં આવેલ આર્મેનિયન કબ્રસ્તાનમાં સૌથી જૂની કબર આર્મેનિયન સંવત 1028 એટલે કે ઈસવીસન 1579માં મૃત્યુ થયેલ વોક્સન નામના પાદરીની પત્ની મારીનાઝની છે. હવે થયું એવું કે આ જે છે ને એ 400 વર્ષ જૂની જુલ્ફાન બોલીની અંદર આ કબરના લેખો લખાયેલા. એટલે એ ઉકેલવાની સૌથી અઘરી છે આ બોલી, કારણ કે બોલી આપણે કહીએ છીએ કે 12 ગામે બોલી બદલાય, તો આ બોલી તો 400 વર્ષ જૂની હતી. આજે એ ક્યાં બોલી લુપ્ત થઈ ગઈ છે. યુકેની અંદર લિઝ ચેટર કરીને એક રિસર્ચર છે જે આખા ભારતના આર્મેનિયનો ઉપર એ રિસર્ચ કરે છે. હવે 2 પ્રોફેસરોને એમણે શોધી કાઢ્યા ત્યાં આગળ કે જે લોકો આ પ્રાચીન 400 વર્ષ જૂની જુલ્ફાન બોલી જાણે છે, ઉકેલી શકે છે. એમણે પૈસા ચૂકવ્યા અને આ બોલી એમણે કબર લેખો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યા. અને 2012માં વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન અમે આ સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન કરેલું અને આર્મેનિયાના ત્યાંના મેગેઝિનમાં પણ આનો લેખ છપાયો કે સુરતની અંદર આર્મેનિયન સિમેટ્રીનું ટ્રાન્સલેશન થયેલા કબર લેખોનું એક્ઝિબિશન છે. આર્મેનિયાના લોકોને તો એ ઉત્સવ જેવું લાગ્યું. એ લોકો તો એટલા બધા ખુશ થઈ ગયા કે છેક આર્મેનિયાની સંસ્કૃતિ વિશે અહીંયા સુરતની અંદર આ લોકોએ એક્ઝિબિશન કર્યું. એટલે એ આપણા માટે એક પ્લસ પોઈન્ટ કહેવાય કે આર્મેનિયાના લોકો પણ આપણે ત્યાં છે. હજુ અત્યારે નથી, મુંબઈમાં છે, જે આ સિમેટ્રી જોવા માટે આવતા હતા. 19મી સદી દરમિયાન સુરતમાં આર્મેનિયનની વસ્તીમાં સતત ઘટાડો થતા દેવળની જાણકારી ન થઈ શકી, જેની હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા જાળવણી કરવામાં આવી રહી છે. સુરતમાં રહેતા હોઈએ તો સુરતનો ઇતિહાસ વિશે તો આપણને ખબર હોવી જ જોઈએ અને એ જાણકારી લેવામાં બધા ઇન્ટરેસ્ટ લે એવી જ મારી ઈચ્છા છે. અને આ જે અવશેષો મળ્યા છે, સચવાયેલા છે અને આગળ પણ સચવાતા જ રહે એવી મારી ઈચ્છા છે અને આપણે બધાએ એ તરફ પ્રયાસ કરવું જોઈએ. મને પણ હમણાં જ ખબર પડી કે આર્મેનિયમનું કબ્રસ્તાન સુરત શહેરની અંદર પણ આવેલું છે. કે પોતપોતાના ઇન્ટરેસ્ટની વાત છે અને ખરેખર આપણા જૂના ઇતિહાસને આપણે જાણવો જોઈએ, સમજવો જોઈએ અને એના વિશે આપણે ખ્યાલ પણ રાખવો જોઈએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ.